તો આ તરફ ગુજરાતમાં ઇન્ડિગો ફ્લાઇટનું સંકટ વધવાના એંધાણ છે। અમદાવાદ એરપોર્ટ પર ઓથોરિટીએ મુસાફરો માટે એક એડવાઇઝરી જાહેર કરી અને તેમાં જણાવવામાં આવ્યું કે હજુ આગામી કેટલાક દિવસ વિમાની સેવા પ્રભાવિત રહેવાની શક્યતા છે। કેટલીક ફ્લાઇટ રદ થઈ શકે તો ઘણી ફ્લાઇટ મોડી પડી શકે। મુસાફરોને એરપોર્ટ પહોંચતા પહેલા ફ્લાઇટનું સ્ટેટસ ચેક કરવા સલાહ આપવામાં આવી છે। આ સીધી જ એડવાઇઝરી અમદાવાદ એરપોર્ટ તરફથી એ તમામ મુસાફરોને આપવામાં આવી છે કે જે અમદાવાદ એરપોર્ટના માધ્યમથી ઇન્ડિગોની ફ્લાઇટથી અન્ય કોઈ દેશ કે રાજ્યમાં તે પ્રવાસ કરતા હોય અને તે તમામ લોકોને આ એક આદેશ આપવામાં આવ્યો છે। અપીલ કરવામાં આવી છે કે ઘરેથી નીકળતા પહેલાં એક વખત આપના ફ્લાઇટનું સ્ટેટસ ચેક કરી લેજો, નહીંતર કદાચ શક્યતા એવી પણ બને કે આપ એરપોર્ટ પહોંચ્યો અને ફ્લાઇટ રદ થઈ ગઈ હોય।